નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા મહેમાન છે કિસાન કોંગ્રેસના સૌરાષ્ટ્રના એટલું જ નહીં કહું સમગ્ર ગુજરાતના આગેવાન એવા ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા. પાલભાઈને વર્ષોથી ઓળખું છું અને એમના કામ તેમજ નિષ્ઠા માટે એક લાગણી અને આદરની ભાવના ધરાવું છું. એક આગેવાન તરીકે ખેડૂતોનું હિત પાલભાઈના મન સૌથી પહેલું હોય છે. એમના વ્યક્તિગત ગમા અણગમા કે અવલત સવલત એ બાજુ પર મૂકીને સતત કિસાન માટે મતતા રહેવું એ પાલભાઈનો સ્વભાવ છે. પણ પાલભાઈ છે સૌરાષ્ટ્રના એવા ખૂણે જઈને બેઠા છે, એમણે તપ આદર્યું છે કે ત્યાંથી મેઇન સ્ટ્રીમમાં બહુ ઝાઝા ઝળકતા નથી. અને એટલે તમારી ચેનલે એવું નક્કી કર્યું છે કે જ્યારે જ્યારે પાલભાઈને જરૂર પડશે ત્યારે આપણે એમના કાર્યક્રમો કરીશું. અને એમને જે કંઈ આમાં પેલો યજ્ઞ થાય એમાં જે આહુતિ નાખે તેને પુણ્ય છે. પાલભાઈ યજ્ઞ કાર્ય કરે છે એમાં અમે નાનકડી આહુતિ આપવા માટે હંમેશા તત્પર રહીશું. એની દર્શક મિત્રો તમને ખાતરી આપું છું, કારણ કે હું એક ઊંચા ગજાના પ્રતિબદ્ધતા અને કર્મશીલ એવા ખેડૂત આગેવાનની સાથે આજે વાત કરવાનો છું. પાલભાઈ, કમોસમી વરસાદ થયો. સરકારે એની ટેવ પ્રમાણે જે કઈ એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી નાટકો કરવાના હોય તે કર્યા. કેટલું મળ્યું, કેટલું મળશે, કેટલું એ બધું ભીતે હિસાબ. કારણ કે ખેડૂતની તકલીફ એ છે કે હજુ એ વિચારે પેલા તો સામે બીજી શિયાળુ સિઝન આવી જશે, એટલે એને બિચારાને વિચારવાનો સમય મળતો નથી. અને એ પરિસ્થિતિમાં જગતનો તાત આજે એવી મુશ્કેલીમાં મુકાયો છે કે ખેતી એના માટે જવાબદારી બની ગઈ છે. કિસાનોના આપઘાત, મેં ક્રાઇમ રિસર્ચ બ્યુરોના સ્ટેટિસ્ટિક્સ જોતો હતો તો ગુજરાતમાં લગભગ સરેરાશ અઠવાડિયે એકાદ બે કિસાનો આપઘાત કરે છે. એ પરિસ્થિતિ છે. અને એમાંનું મોટા ભાગનું કારણ દેવું નહીં ભરી શકવાના કારણે અથવા દેવા ઉપરના વ્યાજનું ભારણ એટલું વધી જાય કે એ દેવું એનું વ્યાજ પણ ન ભરી શકાય તે પ્રકારની પરિસ્થિતિના કારણે ઉપસ્થિત થતું હોય છે. અને એનું કારણ ખેતી આકાશિયા ખેતી છે, કુદરત પર આધારિત છે. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બધા ખાય, પછી જે બાકી રહે તે ખેડૂતના ભાગ આવે. તો આ જે કમોસમી વરસાદ થયો અને સરકારે જે જાહેરાતો કરી અને આપે જે આખું સૌરાષ્ટ્રના જે કાંઠાના જિલ્લાઓ છે તે જિલ્લાઓને આવરી લેતી એક કિસાન જાગૃતિ યાત્રા કો, સંઘર્ષ યાત્રા કો કે કિસાન સંવેદનશીલતા વ્યક્ત કરવાની અભિવ્યક્તિ યાત્રા કો, એની એક યાત્રા આપે બહુ જ સુંદર રીતે સંપન્ન કરીને ગઈકાલે એની પૂર્ણાહુતિ થઈ. ત્યારે એ અંગે થોડી માહિતી આપશો આપ? પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો આભાર કે આપે મારા જેવા માણસ માટે આટલી સ્પેસ આપવાની જાહેરાત કરી. અને મને પણ આપણે ડિબેટ ચાલુ કરી એની પહેલા પણ તમે મને કહ્યું કે તમારા માટે કાયમી સ્પેસ ખુલ્લી છે. તમારા કર્મને કારણે છે પાલભાઈ, વ્યક્તિના કારણે નથી. તમારા કર્મ અને એના પાછળ રહેલી પવિત્રતાથી હું બહુ તડફડ કહેવા વાળો માણસ છું. એટલે મોઢે જે હોય તે કેવું એ મારો સ્વભાવ છે, આપ જાણો છો. એટલે આપના કર્મ જ્યાં સુધી ઉચિત છે, પવિત્ર છે અને કિસાન લક્ષી છે ત્યાં સુધી હું બહુ દ્રઢ રીતે માનું છું કે આ દેશમાં જો કોઈ એક વ્યક્તિ અગત્યનો હોય તો એ કિસાન ને જવાન, એ બે ક્ષેત્રમાં રહેલા વ્યક્તિઓ અગત્યના છે. પછી વિજ્ઞાન આવે. એટલે મને આપના માટે માન એટલા માટે છે કે આપ એક એવા કર્મશીલ છો કે જેનું જમીર વેચાતું નથી મળી શકતું. અને એટલે હું આપને આપના કામમાં નાનું અમથી પણ આહુતિ આપીને ટેકો આપવા માંગુ છું. સાહેબ, 6 તારીખથી અમે જે ટ્રેક્ટર યાત્રા શરૂ કરી અને દ્વારકા ખાતે 13 તારીખે એટલે સોમનાથથી ચાલુ કર્યા, પછી જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા 11 જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના જે છે
આ 11 જિલ્લાઓને આવરી લેતી અને ખાસ જે ખેડૂતોની પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાં ખેડૂતોનું જે દેવું છે એ માફ કરે, આ મુદ્દાને લઈ અને ટ્રેક્ટર યાત્રાનું આયોજન, ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન અને એમાં ટ્રેક્ટર. હવે સાહેબ, શરૂઆતમાં 350-400 ટ્રેક્ટરો પહેલા દિવસે જ્યારે અમે નીકળ્યા ત્યારે સોમનાથથી જોડાયા અને એ સ્વયંભૂ ખેડૂતો જોડાયા હતા. ક્યાંક 50 ટ્રેક્ટર, ઓછામાં ઓછી સંખ્યા 50 ટ્રેક્ટર સુધીની રહી છે, પણ સળંગ 50 ટ્રેક્ટર તો રહ્યા જ છે અને ક્યારેક ઉપર, એનાથી ઉપરનો આંકડો, ક્યારેક 100, ક્યારેક 150, ક્યારેક 200. તો સોમનાથમાં મેં કહ્યું એવી રીતે લગભગ 300-350 ટ્રેક્ટરોની આસપાસ. તમે કલ્પના ના કરી શકો, 7 કે 8 કિલોમીટર સુધી સળંગ ટ્રેક્ટરની લાઈન એ સોમનાથમાંથી જ્યારે શરૂઆત થઈ ત્યારે હતી. અને છેલ્લે પાછું દ્વારકા પણ બહુ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. એટલે ઓલ ઓવર આખી યાત્રામાં ખેડૂતોનો આક્રોશ, ખેડૂતની વેદના વાચા અને આ ટ્રેક્ટર યાત્રામાં ક્યાંક ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા એની વચ્ચે જઈને સંવાદ કર્યો. ક્યાંક પલળેલા પાથરાઓ હતા એ ખેડૂતો ફેરવતા હતા, એમને જઈને મળ્યા અને એમની સાથે સંવાદ કર્યો. ક્યાંક ખેત મજૂરો સાથે સંવાદ કર્યો, ક્યાંક ભાગિયાઓ સાથે સંવાદ કર્યો. અને ઓલ ઓવર જે ખેડૂતોની વચ્ચે ખેડૂતોની જે વ્યથા હતી આ લઈને જવાનું એક જે અમને પાર્ટીએ, કોંગ્રેસ પક્ષે જવાબદારી આપી અને એમાં બહુ સારી રીતે આ યાત્રામાં લોકોનો, ખેડૂતોનો સાથ સહકાર પણ મળ્યો અને ઘણો બધો અનુભવ પણ મળ્યો. પણ સાહેબ, સવાલ એ થાય છે કે આ યાત્રા કરવી શું કામ પડી? તો એના બે કારણો છે સાહેબ. એક, છેલ્લી 7 સિઝન એવી ગઈ છે કે જેમાં કાં તો ખેડૂત અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ કે વાવાઝોડાનો ભોગ બન્યો છે. સરકારે 2020 થી અત્યાર સુધીમાં લગભગ 13 પેકેજો જાહેર કર્યા છે. આ 13 પેકેજનો આંકડો લગભગ, હું ભૂલતો ના હોઉં તો 12 થી 13,000 કરોડ થાય છે. આ 10,000 કરોડને છેલ્લા પેકેજને મૂકી દઈએ, એના સિવાયના. તો એમાંથી સરકારે 35% પણ રકમ ખેડૂતોને ચૂકવી નથી. જાહેરાત જે કરી છે એની 35% રકમ ચૂકવી નથી. એટલે એક તો 7 સિઝનનો સતત માર, અને એના ઉપર છેલ્લા 80 વર્ષમાં ક્યારેય કમોસમી વરસાદ ન થયો હોય એટલી માત્રામાં, એટલા વિસ્તારમાં. એટલે લગભગ 15, 17, 3 ઇંચથી ચાલુ કરી અને 17 ઇંચ સુધી સરકાર પોતે એમ કહે છે કે 16,500 ગામો, 18,047 ગામોમાંથી 16,500 ગામો આમાં ઇફેક્ટેડ થયા, જ્યાં 3 ઇંચથી લઈ અને 15 ઇંચ વરસાદ પડ્યો એવું. એટલે તમે કલ્પના કરી શકો કે બહુ મોટા વિસ્તારમાં જ્યારે કમોસમી વરસાદ થયો અને માત્રામાં પણ ખૂબ 15 ઇંચ કમોસમી વરસાદ, ચોમાસામાં પણ 15 ઇંચ નથી પડતો. ત્યારે 15 ઇંચ જ્યારે વરસાદ પડ્યો છે તો સ્વાભાવિક છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. અને આ હું નથી કહેતો, આ ભાજપના જ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, ભાજપના જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો જ્યાં ખેડૂતોની વચ્ચે ગયા અને ત્યાં મીડિયા વાળાએ પૂછ્યું ત્યારે એમને ખેડૂતોની વચ્ચેથી એણે કહ્યું છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું. ત્યારે આ પરિસ્થિતિમાં સરકારની જે આંખ છે એ બંને દીકરાઓ માટે સરખી હોવી જોઈએ. એ ઉદ્યોગ સાથે જોડાયેલો વ્યક્તિ હોય કે ખેતી સાથે જોડાયેલો વ્યક્તિ. છેલ્લા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે 25 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ અથવા તો માફ કર્યા છે. જે કોર્પોરેટ ટેક્સ 30% હતો એ ઘટાડી અને 22% કર્યો, એટલે જે 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે. અને મારે બહુ બધા ગોદી મીડિયા જે છે એ ખેડૂતોને આપવાની વાત આવે ત્યારે બૂમબરાડા પાડીને કહે છે ખેડૂતોને આપશો તો અર્થતંત્રની કમર ભાંગી જશે. પણ એ ભૂલી જાય છે જ્યાં અર્થતંત્રનો બહુ સ્પષ્ટ નિયમ છે કે જ્યાં નીચે પૈસો જ્યારે ઠાલવવામાં આવે ને એટલે અર્થતંત્ર મજબૂત થાય. બરાબર છે, આપણે એમાં અર્થતંત્ર ઉપર નથી જવું, પણ મારે એને કેવું છે કે અર્થતંત્રની કમર કેવી રીતે ભાંગી જાય છે. ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા 11 વર્ષમાં રાઇટ ઓફ કે માફ કર્યા છે. છેલ્લા 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 8% ઘટાડીને 22% લઈ આવ્યા. એટલે દર વર્ષે 8% ઘટવાના કારણે 4 લાખ કરોડનું ભારણ દેશની તિજોરી ઉપર પડ્યું. અને જે કોર્પોરેટને ડાયરેક્ટ 4 લાખ કરોડનો દર વર્ષનો ફાયદો, એટલે 11 વર્ષનો હિસાબ કરો તો 44 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ ઘટવાના કારણે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ. એટલે એ 24.75 લાખ છે, એટલે પણ હું 25 કહું છું.
24,75,000 કરોડ રૂપિયા છે, પણ એ 25 લાખ કરોડ હું કહું છું. એટલે 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને 11 વર્ષની અંદર જે સરકારે રાહત કરી છે, એમાં કેમ અર્થતંત્ર ન તૂટ્યું? ગોદી મીડિયાએ કેમ ક્યારેય સવાલ ન કર્યો કે 69 લાખ કરોડ રૂપિયા તમે રાઇટ ઓફ કે ટેક્સમાં રાહત આપી અને ઉદ્યોગપતિઓ કેટલા છે? 5, 25, 10,000, 15,000, 20,000, ચલો 1 લાખ ઉદ્યોગપતિઓ હશે દેશમાં. 1 લાખ લોકોને તમે એક બાજુ 69 લાખ કરોડ રૂપિયાની સહાય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કરો છો, અને બીજી બાજુ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારો એનું ટોટલ દેવું 96,000 કરોડનું છે, અને એમાં ચાલુ વર્ષનું જે ધિરાણ છે, કેસીસી ધિરાણ 1,51,000 કરોડનું, એ એડ કરો તો 2.5 લાખ કરોડ રૂપિયા થાય. તો આ ટોટલ 2.5 લાખ કરોડ રૂપિયા કેસીસી ધિરાણ એટલે જે એક વર્ષની મુદત માટે ખેડૂત જે લે છે એ, અને પ્લસ 96,000 કરોડ. તો આ જે છે, આ સરકારે ખેડૂતોનું માફ કરવું હોય તો 2.5 લાખ કરોડની જ વ્યવસ્થા કરવાની હતી. અને શું કામ કરવી જરૂરી છે? એટલા માટે જરૂરી છે સાહેબ કે ખેડૂત એ છેલ્લી 7 સિઝનથી માર પડે છે. ઉદ્યોગપતિઓ ધંધા રોજગાર કરતા જે દુકાનમાં બેસીને ધંધો કરે છે, નાનો વેપારી છે, એ એક ધંધામાં ફેલ જાય, 2 ધંધામાં ફેલ જાય, અને 3જા ધંધામાં ફેલ જાય સાહેબ, કાં તો એ આત્મહત્યા કરી લે અથવા તો ઘરે બેસી જાય. આ ખેડૂતની છાતી છે ને, એ કઠણ કાળજાની છે, કઠણ પથ્થર જેવી છે, કે 7 સિઝન ફેલ જવા છતાંય આજે કુદરતની સામે અને સરકારની સામે છાતી કાઢીને ઊભો છે. એ નથી ડરતો, એ પોતાની જાતને હિંમત નથી હારતો. એટલા માટે હિંમત નથી હારતો સાહેબ કે ખેડૂત જ્યારે 100 ફૂટનો કૂવો ખોદે છે ને, ત્યારે એને વિશ્વાસ નથી હોતો, એ સંપૂર્ણ જુગાર રમે છે કે આમાં પાણી થશે કે નહીં થાય. એક કૂવામાં પાણી ન થાય, બીજો ફરી પાછા ક્યાંક પૈસાનો જુગાડ કરી અને બીજો કૂવો કરે, ત્રીજો કૂવો કરે. એ હિંમત નથી હારતો. એમ કુદરતની આ થપાટ પછી જ્યારે કુદરત રૂઠી હોય ને સરકાર જૂઠી હોય, અને તેમ છતાંય એ ફરીથી શિયાળુ પાકનું અત્યારે વાવેતર કરવા લાગ્યો છે, કારણ કે એને ખબર છે કે શિયાળુ પાકમાં થશે, કઈ વાંધો નહીં, આમાં નિષ્ફળ ગયા, ફરીથી આમાં ઊભા થઈશું. એટલે આશા નથી મૂકતો, અને આશા નથી મૂકતો એટલે આપણે બધા ખાઈએ છીએ. તો કોઈ ઉદ્યોગપતિ, કોઈ ધંધાદારી વ્યક્તિ 7 વખત નિષ્ફળ જાય તો એની પરિસ્થિતિ શું થાય? અને એની સામે ખેડૂત 7 સિઝનમાં નિષ્ફળ જવા છતાંય જ્યારે ખેડૂત એમ કહે કે અમારું દેવું માફ કરો, તેમાં કોઈ ખોટી વાત નથી. એટલે ઉદ્યોગપતિઓ 7 સિઝનમાં ફેલ કોઈ નથી ગયા. એ અબજો કરોડો રૂપિયા કમાય છે. દાખલા તરીકે અદાણીને રોજની આવક જે 10,000 કરોડ ખેડૂતને દીધા ને, એ એક દિવસની અદાણીની આવક નથી, એનાથી 10 ગણી આવક છે. એટલે અદાણીની રોજની આવકના 10% રકમ પણ ખેડૂતને સરકારે આપી નથી. અને બીજી બાજુ LIC ને કહી અને એક ઝાટકે 33,000 કરોડ LIC ને આપી દેવામાં આવે છે. એટલે ખેડૂતો માગે છે કે અમારું પાક જે દેવું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે. અને એ વાત લઈને અને એની સાથે જે પાક વીમા યોજના સરકારે બંધ કરી છે, આ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે. જમીનમાં આપણી જે ખોટી થઈ છે, આ જમીનમાં આપણી છે એ ફરીથી આખી સુધારો કરી અને એ પેલા રદ કરીને ફરીથી માપવામાં આવે. પશુપાલકોને જ્યારે ઘાસચારો સંપૂર્ણ પલળી ગયો છે, ત્યારે જેમ હિમાચલ સરકાર કે કર્ણાટક સરકાર ટેકાના ભાવે જે દૂધ પ્રતિ લીટર દૂધ ઉત્પાદકોને, પશુપાલકોને 3 રૂપિયા કે 4 રૂપિયા પ્રતિ લીટરે ટેકાનો ભાવ આપે છે, એવી જ રીતે ખેડૂતોને, પશુપાલકોને એવા અલગ અલગ 8 મુદ્દાઓને લઈ અને જે આ ટ્રેક્ટર યાત્રા નીકળી હતી, 13 તારીખે સંપન્ન થઈ અને આખા સૌરાષ્ટ્રમાંથી ખૂબ સારો પ્રતિસાદ ખેડૂતોનો રહ્યો છે. આશા રાખીએ આપે જે પ્રયત્ન કર્યો એ સફળ થાય. એમાં 2 મુદ્દા હું જોડવા માંગુ છું. એક તો 7 વખત ખેડૂત નિષ્ફળ ગયો એ કુદરતથી, પણ સરકારે 8મી વખત સરકારે પણ નિષ્ફળ કર્યો છે. કારણ કે કપાસનો પાક આવવાની તૈયારી હોય, નવો પાક ઓક્ટોબર મહિનામાં સામે આવવાનો હોય, દેશમાં 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો હોય, તેવે સમયે ડિસેમ્બર 2025 સુધી કપાસની આયાત ઉપર 11% જે ડ્યુટી લાગતી હતી તે કાઢી નાખી અને 0 ડ્યુટી કરી નાખવી. એટલે ખેડૂતનો પાક જે કંઈ આવ્યો એમાં પણ એને ભાગ ન મળે અને કડદો એનો કરવાનો વખત આવે
એ જ કડદો મગફળીમાં ભેજ વધારે છે, ભીનાશ વધારે છે, એમ કરીને કરવામાં આવે છે. એટલે વેપારી તો જે બચ્યું છે એમાં પણ દંડાય છે, એની પણ કોઈ વ્યવસ્થા નથી. ને આપણે એક મુદ્દાની જે વાત કહી, સહકારી ડેરીઓ પાસે કરોડો રૂપિયા જમા પડ્યા છે અને એના મેનેજમેન્ટ દ્વારા બેફામ રીતે એનો ઉડાવ ખર્ચો કરવામાં આવે છે અને મોટાભાગે રાજકીય રીતે આ ફંડોનો ઉપયોગ હવે થવા માંડ્યો છે. ત્યારે દૂધ ઉત્પાદન કૃષિ સાથે સંકળાયેલું છે, સેકન્ડરી ઉત્પાદન છે કૃષિનું. તો કેમ આ બધી ડેરીઓને કામે લગાડી અને એમની પાસેના જે સરપ્લસ ફંડ છે એમાંથી કિસાનને સરળ હપ્તે વસૂલી શકાય એવી વ્યાજમુક્ત લોન કેમ ના આપી શકાય? એ પણ કરી શકાય કરવું હોય તો. એ દૂધ તો ત્યાં જ ભરવાનો છે, તમે એના રકમનો વહીવટ તમે કરો છો, મજૂરી એ કરે છે, માલ તમે ખાવ છો. ત્યારે આ સહકારી ડેરી છે, પછી દૂધસાગર હોય, બનાસ હોય કે મધર ડેરી હોય, તમે એક બાજુ કહો છો કે એશિયાની મોટામાં મોટી સહકાર ક્ષેત્રની ડેરી અમારી પાસે છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ટર્નઓવર 80,000 કરોડ કરતા વધારે છે. તેવા સમયે આ પૂરક વ્યવસ્થા જે ખેડૂતોએ જ ઊભી કરી છે, કંઈ આકાશમાંથી નથી જન્મી, તો એનો ઉપયોગ ખેડૂતને અત્યારે કામ નહીં આવે તો ક્યારે આવશે? અને એના ઉપયોગમાં જો બેફામ રીતે નાણાં બીજી રીતે ખર્ચાઈ જતા હોય તો ખેડૂત માટે કેમ ખર્ચાતા નથી? આ બાબતમાં શું કેવું છે સાહેબ? આ બધામાં મૂળમાં જે છે એ 2020માં જે 3 કાળા કાયદાઓ નરેન્દ્ર મોદી સરકાર લઈ આવી અને એની સામે ખેડૂતોએ જે સતત મુહિમ લડાઈ કરી, 700 ખેડૂતો શહીદ થયા અને છેલ્લે સરકારે આ કાળા કાયદાઓ જે પાછા લેવા પડ્યા છે, એનો સરકાર હવે કાયદાઓને અમલમાં લઈ આવ્યા વગર એના ઉદ્યોગપતિના મિત્રોને મદદ કરવા માંગે છે અને એના ભાગરૂપે હવે અઘોષિત રીતે, પેલા ઘોષિત હતું, જો કાળા કાયદાઓ અમલ થયા હોત તો એ ઘોષિત હતું, હવે અઘોષિત રીતે સરકાર છે એ 3 કાળા કાયદાઓ તરફ જ ખેડૂતોને લઈ જવા માંગે છે. હું આ જે ઘટનાઓ છે હું તમને વન બાય વન. પહેલા 2020 10 ઓગસ્ટ 2020 ના દિવસે પાક વીમા યોજના સરકારે બંધ કરી. જ્યારે પાક વીમા યોજના હતી ત્યારે શું થતું હતું કે પાક વીમા યોજનાનો ખેડૂતને લાભ મળતો હતો. હું 2019નું વર્ષ યાદ કરાવવા માંગુ છું. 2019માં આ જ રીતે અતિવૃષ્ટિ થઈ, ત્યારે કમોસમી વરસાદ નહોતો, અતિવૃષ્ટિ થઈ. આ અતિવૃષ્ટિના કારણે પાક વીમા કંપનીઓએ ઘણા બધા કૌભાંડો કર્યા, પણ તેમ છતાંય છેલ્લે હાઈકોર્ટમાં લડી અને 10,000 કરોડનો પાક વીમો, હું હોઉં કે રતનસિંહ ડોડિયા કે ભરતસિંહ ઝાલા કે આખી ટીમ, ખેડૂત આગેવાનોની ટીમ, એમાં લડ્યા અને 10,000 કરોડ ગુજરાતના ખેડૂતોને પાક વીમા કંપની તરફથી 10,000 કરોડ રૂપિયા મળ્યા. અને બીજું, સામે સરકારે SDRF મુજબ 3,750 કરોડ રૂપિયા આપ્યા. એટલે 2 લાભ મળ્યા ખેડૂતને. પાક વીમો પોતાનો અધિકાર છે આ મળ્યો અને હારે 3,750 કરોડ રૂપિયા સરકારની સહાય મળી. હવે એ યોજનામાંથી સરકારે પાક વીમા યોજના જે મુખ્ય યોજના હતી, જે ખેડૂતોનો હક હતો, આ યોજના બંધ કરી દીધી. એટલે સરકાર, ખેડૂતો કોના આધારિત થઈ ગયા? સરકાર આધારિત. એટલે એક બાજુ જે કુદરત સામે રક્ષણ આપતી યોજના હતી સરકારે બંધ કરી, બીજી બાજુ 14-15 નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એના આગલા વર્ષે કપાસનો ભાવ 1,500-1,600 રૂપિયા હતો, મગફળીનો ભાવ એ લગભગ 1,200-1,300 રૂપિયા હતો, ગમગુવાર છે એ લગભગ 3,000 કે 4,000 ની આસપાસ હતો. હવે આ 11 વર્ષના વાણા વીતવા પછી થયું શું કે એ જ મગફળી 750 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા, એટલે 1,250 થી નીચે ઉતરી. કપાસ નીચે ઉતરો, ગુવાર નીચે ઉતરો, ચણા નીચે ઉતરા, મકાઈ નીચે ઉતરી, ઘઉં નીચે ઉતરા, બધી જ ખેત પેદાશના ભાવ 11 વર્ષમાં નીચે ઉતર્યા. એની સામે શિક્ષકોના પગાર, મોંઘવારી ભથ્થા, એટલે ખાલી શિક્ષક નહીં પણ સરકારી તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા સંપૂર્ણ 3-4 ગણું વધ્યું. અમારું દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, મજૂરી, ડીઝલ, જે ખેતી માટે ઇનપુટ છે, આ તમામ ઇનપુટ 4-5 ગણું વધ્યું. એટલે સરકારની નીતિ એવી રહી કે ખેડૂતને કેવી રીતે બરબાદ કરવો, જેથી કરીને ખેડૂત કોઈ પણ રીતે કે મને કંઈ થતું તો છે નહીં, પ્રોડક્શન બરાબર છે, મારે માત્ર મજૂરી જ કરવી રહી છે, એના કરતા હું કંપનીને ભાડે આપી દઉં. અને અત્યારે એના કારણે સોલાર કંપનીઓ અને વિન્ડ ફાર્મ કંપનીઓ તમે જોવ તો અમારી આખા દરિયાપટ્ટીની અંદર, આમ
તમારે રાધનપુર થી ચાલુ કરવાનું, સંતરામપુર, રાધનપુર, પાટણ, બનાસકાંઠા, ત્યાંથી ચાલુ કરી અને છેક સૌરાષ્ટ્રની અંદર છેલ્લે ભાવનગર જિલ્લા સુધી આખા દરિયાપટ્ટીની અંદર આ સોલાર અને વિન્ડ ફાર્મ કંપનીઓ આજે ખેડૂતો સાથે ભાડા કરાર કરે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે સરકારે ઇનડાયરેક્ટ રીતે ખેડૂતને માર્યા. એની નીતિઓના કારણે ખેડૂતે માર્યા. ખેડૂત દેવાદાર થયો એમાં સરકારની નીતિઓ જવાબદાર છે. બીજું સાહેબ, 2020-21માં પાક વીમા યોજના સરકારે બંધ કરી, અને યોજના બંધ કરી ત્યારે 10 ઓગસ્ટ 2020ના દિવસે પાક વીમા યોજના બંધ થઈ. 20 ઓગસ્ટ 2020ના દિવસે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું કહ્યું હતું કે ખેડૂતોને હવે વીમા પ્રીમિયમ ભર્યા વગર વીમો મળશે, અને અમે નવી યોજના લઈ આવ્યા છીએ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. સાહેબ, આ યોજનાનો જાહેરાત ખર્ચ સરકારે 50 કરોડનો કર્યો, અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત એક ખેડૂતને 1 રૂપિયાની સહાય ના કરી. આ 2 વર્ષ યોજના અમલમાં રહી, કાગળ ઉપર જૈનમી, કાગળ ઉપર મરી ગઈ. 2 વર્ષની અંદર આ યોજનામાં જે વ્યાખ્યા હતી કે આટલા ઇંચ વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય, આટલો ઓછો વરસાદ પડે તો એને દુષ્કાળ કહેવાય, આટલો પડે તો એને કમોસમી વરસાદ કહેવાય, એમાં બધું જ કમોસમી વરસાદે આવી ગયો, દુષ્કાળે આવી ગયો અને અતિવૃષ્ટિ થઈ ગઈ 2 વર્ષની અંદર જ. પણ તેમ છતાંય એક રાતી પાયની સહાય આ યોજના હેઠળ કરી નહીં. આ યોજનાના જે નોમ્સ હતા, આ નોમ્સ અત્યારે જે રાહત પેકેજ જાહેર કર્યું એમાં ખૂબ ઉપયોગી અને જરૂરી છે. એમાં નોમ્સ એવા હતા, એના નોમ્સ નંબર 9 એની પેટા કલમ ઘ, એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઉપરાંત SDRF નો પણ લાભ મળવા પાત્ર છે. એટલે બંને યોજનાનો લાભ મળશે. એટલે પાક વીમા યોજનાનો લાભ અને SDRF નો લાભ જેમ મળતો હતો એમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF નો લાભ મળશે. હવે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 33% થી 60% નુકસાન હોય, 33 થી 60%, તો હેક્ટરે 20,000 રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80,000 વળતર મળવા પાત્ર. જો 60% થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે કે 1 લાખ રૂપિયા ખેડૂતને મળવા પાત્ર છે. હવે અત્યારે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું એમાં સરકારે એમ કર્યું કે સરકારે બહુ મોટું મન રાખ્યું છે. SDRF ના 13,500 રૂપિયા હતા, વધારીને 22,000 કરી દીધા છે, અને હવે સરકાર આ વખતે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરે આપશે. હવે સમજવા જેવું એ છે કે સરકારે કાતર ક્યાં મૂકી, કારણ કે એને બનાવેલો નિયમ હતો કે 60% થી વધારે જો હોય તો 25,000 મળવા પાત્ર છે. આ 25,000 થી ઘટાડી અને 22,000 કર્યા છે. બરાબર છે. અને 4 હેક્ટર નો મળવા પાત્ર લાભ હતો, એમાંથી 2 હેક્ટર કાપી નાખ્યા. એટલે ખેડૂતને 1 લાખ રૂપિયા જે મળવા પાત્ર હતા એ આંકડો 44,000 કરી દીધો. નંબર 1. નંબર 2, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો બીજો 9 નો કલમ 9 ની પેટા કલમ ખ બહુ સ્પષ્ટ કહે છે કે બંને લાભ મળવા પાત્ર છે. SDRF ના મળવા પાત્ર છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના મળવા પાત્ર છે. એટલે ખેડૂતને 1,44,000 રૂપિયા જે મળવા પાત્ર હતા એ સરકારે 1 લાખનો આખો આંકડો ઉડાડી અને 44,000 કરી દીધા છે. એટલે સરવાળે તો નુકસાન મોટું થયું ખેડૂતને. મળવાના બધે આ તો નફામાં નુકસાન થયું સરકારને, જે નિયમો અનુસાર પોતાની આવકમાં, જે નિયમો અનુસાર ખેડૂતને મળવા પાત્ર હતું, જે ખેડૂતનો હક હતો, જે કાયદો હતો, આ કાયદા મુજબ નથી આપ્યું. હવે આજે હેક્ટરે 22,000 આપ્યા, એ રમત સમજવા જેવી છે. કેવી રીતે આપ્યા? અમારા આ ખિસ્સામાંથી 30,000 સરકારે કાઢ્યા છે અને આ ખિસ્સામાં 22,000 નાખ્યા છે. એમાંથી 8,000 તો એમાંથી એ સરકારે બચાવ્યા છે. હું કેવી રીતે હું તમને અને દર્શકોને સમજાવું કે ખેડૂતો હારે કેવી રમત થાય છે. ગયા વર્ષે ટેકાના ભાવે મગફળીના સરકારે 200 મણ એક ખેડૂત દીઠ ખરીદી કરી. આ વર્ષે એ 200 મણમાંથી ઘટાડી અને 125 મણ કરી. 75 મણ સરકારે આ ખરીદી ઓછી કરી. આ ઓછી કરી એટલે 30,000 રૂપિયા જે ખેડૂતોને ટેકાના આપવા પડતા હતા એ ઓછા આપવા પડ્યા.
એટલે 30,000 એને આ ખિસ્સામાં અમારા જે હતા એ આ ખિસ્સામાંથી કાઢ્યા અને હેક્ટરે એને 22,000 અમને દીધા, એટલે 8,000 રૂપિયા એમાંથી એ સરકારે તો બચાવી લીધા. એટલે ખેડૂતોને જે ખરેખર આપવાનું થતું હતું એ સરકારે અનેક રીતે ખેડૂતોને જે એનો હક છે ને આ હક પણ સાહેબ નથી આપ્યો એને. અને એટલે તમે જે પેલા એટલે જે હું મારી વાત પૂરી જ કરું છું સાહેબ. એટલે તમે જે કપાસની વિસ્તારથી જે કહેતા હોય કો જે કપાસની આયાત ડ્યુટી વાળી તમે જે વાત કરી, તમે દૂધની ડેરીઓ વાળી જે વાત કરી, આ બધું તો આપણે ફરીથી એક ડિબેટ આખી થઈ શકે એ છે. પણ અત્યારે જે આ આખી અમારી સાથે જે રમત થઈ છે, કુદરત તો છે, કુદરત કમોસમી વરસાદ થયો એટલે ઇન્દ્ર છે એ અમારી ઉપર નારાજ થયા, અમે માન્યું બરાબર છે. પણ નીચે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર અમારી ઉપર નારાજ નહીં, અમારું કાસળ કાઢી નાખવા માટે બેઠા હોય એવું લાગે છે. તમારી વાત પરથી તો લાગે છે કે ખેડૂતને ચારે બાજુથી વેતરી નખાયો છે. જી હું એ કહેતો હતો કે ખેડૂતના આગેવાનો આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે બેસે છે, મંત્રીઓ છે, તો ખેડૂતનું રાજકીય વજન કેમ નથી ઉભું થતું? રાજકીય વગ કેમ નથી ઉભી થતી? શું કારણ છે એનું? સાહેબ એના 2-3 ની ઘણા બધા કારણો છે. ઘણા બધા કારણોમાં પહેલું એ છે કે ખેડૂતોના નામે, ખેડૂત નેતાના નામે, ખેડૂત આગેવાનના નામે વિધાનસભામાં પહોંચી જવું અને પહોંચ્યા પછી જ્યારે તમે 44 પ્રશ્નો પૂછો, 36 પ્રશ્નો પૂછો, 42 પ્રશ્નો પૂછો, એમાં તમે ખાણ ખનીજના પ્રશ્નો પૂછો, પણ ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં સરકારે 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, એમાંથી કેટલા ચૂકવા છે આ પ્રશ્ન કેમ ના પૂછો? તમારા 44 પ્રશ્નમાં ખેડૂતોને મૂંઝવતો ઉદ્યોગપતિઓ દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવે અને નદીઓમાં લાલ પાણી છોડવામાં આવે, કેમિકલ વાળું પાણી છોડવામાં આવે, આનો પ્રશ્ન તમે કેમ ના પૂછો? તમે 44-50 પ્રશ્નો પૂછો, પાક વીમા યોજના આખા ભારતમાં ચાલુ છે અને ગુજરાતમાં કેમ બંધ છે, આનો સવાલ કેમ ના પૂછો? એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે વિધાનસભામાં પૂછાતા પ્રશ્નો ઉપર પીએચડી કરી અને તમે એનું વિશ્લેષણ કરો છો, પણ તમારા જ પ્રશ્નમાં ખેડૂતોનો પ્રશ્ન કેમ નથી? એટલે આ જે મહત્વની વસ્તુ એ છે અને ખેડૂતો આ સમજતા નથી. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, હું ખેડૂતોનો વાગ નથી કાઢતો. સોશિયલ મીડિયામાં સાચી વાત કરનાર વ્યક્તિ કરતા ફેકમ ફેક કોણ કરે છે? ખેડૂત ભાઈઓ કોઈ 2 વર્ષ સુધી પાક ધિરાણ કે દેવું ભરતા નહીં. આપણી સરકાર આવશે, ચૂમ દઈને તમારા બધા જ દેવા માફ થઈ જશે. તો ભાઈ તમારી સરકાર અત્યારે જે રાજ્યોમાં છે ત્યાં દેવા માફ કરી દો, ત્યાં કોણ ના પાડે? એટલે આ વસ્તુ જે છે ભડકાઉ ભાષણો, ખેડૂતોને તાળીઓ પડે, હાકલા પડકારા થાય, આવી વાતો, એ વાતોમાં ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક આવી જવું. સામે એની સામે ડાયાભાઈ ગજેરા હોય કે જે દિલથી ખેડૂતો માટે લડાઈ કરતો માણસ હોય, રતનસિંહ ડોડિયા હોય કે જે દિલથી ખેડૂતો માટે 2019 હાઈકોર્ટમાં પોતાના ખર્ચે લડી અને 10,000 કરોડનો પાક વીમો અપાવતા હોય, જયેશભાઈ પટેલ ગુજરાત ખેડૂત સમાજ હોય, એ જે છે એને એની સાચી વાતને ક્યાંક ને ક્યાંક આ જે સોશિયલ મીડિયાની આર્મી છે, આ આર્મી જ્યારે સાચી વાત કરે અથવા તો ખેડૂતોના બની બેઠેલા નેતાઓને સવાલ કરે એટલે આ લોકોને ટ્રોલ કરે. એ ટ્રોલ કરે એટલે જે માણસ દિલથી લડાઈ કરે છે એ માણસ હારી થાકીને પછી ગાળો ખાવા શું કામ આવે? એ ગાળો ખાવા શું કામ આવે? એ નિરાશ થાય. એટલે મહત્વની વસ્તુ એ છે સાહેબ કે ખેડૂતોના નામે ધારાસભામાં બહુ બધા લોકો અત્યાર સુધીમાં પહોંચ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે દિલથી ખેડૂતો માટે જેને લડાઈ કરવી છે, દિલથી ખેડૂતો માટે જેને લડવું છે, બરાબર છે, એ લોકોને તો પોલિટિકલ પાર્ટીઓ મહત્વ નથી આપતી. હું બહુ સ્પષ્ટ કહું છું અને ખુલ્લા દિલે કહું છું. આકલા પડકારા કરે. આપના જ પ્રશ્ને આગળ લઈ જાઉં તો દેશમાં 50%
સીધી આડકતરી રોજગારી ખેતી આપે છે. ખેડૂત માત્ર અનાજ જ આપે છે એવું નથી. 50% સીધી કે આડકતરી રોજગારી ખેતી આપે છે. દેશની જે ઉત્પાદન થાય છે એનું 50% કરતા વધારે બજાર ખેતી ઉપર આધારિત છે. 55% મોટરસાયકલ દેશમાં ઉત્પન્ન થાય છે, ગામડાઓમાં વેચાય છે. 52% કપડું ગામડામાં વેચાય છે. તમે આજે કોઈ પણ ગામમાં જાઓ તો ત્યાં બિસ્લેરીની બોટલ કે પાર્લેનું બિસ્કિટનું પેકેટ મળે છે. એટલે બજાર પૂરું પાડે છે, રોજગારી પૂરી પાડે છે અને અનાજ પૂરું પાડે છે. આમ છતાં પણ ખેતી અને ખેડૂતને અગત્યતા નથી અપાતી. એનું કારણ એવું હોઈ શકે કે ખેડૂત મતની દ્રષ્ટિએ વિભાજિત છે. સાહેબ, તમારી વાતમાં થોડો સુધારો એટલો કરીશ કે 67% રોજગારી માત્ર એકલું ખેતી આપે છે, ડાયરેક્ટ 67%, અને ઇનડાયરેક્ટ તમે કાઉન્ટ કરો તો લગભગ 88% જેટલી રોજગારી ખેતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપે છે. કેવી રીતે? દાખલા તરીકે જીન મિલો જેટલા છે તો જીન મિલને રો મટીરિયલ છે એ ખેતી પૂરું પાડે. ઉદ્યોગો જેટલા છે એ ઉદ્યોગોમાંથી 80% રો મટીરિયલ તો ખેતી પૂરું પાડે છે. એટલે મેં શરૂઆતમાં જે અર્થતંત્રની વાત આવી ત્યારે મેં કહ્યું હતું કે અર્થતંત્રમાં જમીનમાં પૈસા નાખશો તો એ ઉગશે. એટલે અર્થતંત્રમાં, કારણ કે મોટરસાયકલ હોય, 4 વ્હીલ, આજે તો 4 વ્હીલ ખેડૂત જ ખરીદે છે, બરાબર છે. તમારી કોલગેટ ખેડૂત જ ખરીદે છે. એટલે કોલગેટ થી લઈને મોટું બજાર ખેતી આધારિત છે. જો બંગાળમાં વરસાદ સારો થાય તો કલકત્તામાં પૂજાની ગરાગી સારી નીકળે. કેરાલામાં વરસાદ સારો થાય, ખેતીની સિઝન સારી હોય તો સુરતમાં ઓણમની ગરાગી સારી નીકળે. બિહારમાં ખેતી સારી હોય તો છઠ વખતે ગરાગી સુરતમાં સારી નીકળે. એટલે ખેતી એક મોટા બજારને પ્રોત્સાહક પરિબળ પૂરું પાડે છે. એટલે આ ખેડૂતને એકલો અનાજ સાથે આપણે જોડીએ છીએ, એ સિવાયના બાકીના બે પરિબળો સાથે પણ જોડવાની જરૂર છે. પણ મારું એવું માનવું છે, અને આપ કૃષિ આગેવાન છો એટલે આપણે ધ્યાને મૂકવા માંગુ છું કે ખેડૂત તરીકે, મતદાતા તરીકે વિભાજિત છે. એ જુદા જુદા પક્ષો સાથે જોડાયેલો છે. જો જે દિવસે ખેડૂત તરીકે મત આપશે એ દિવસે ખેડૂતનો રાજ આવશે આ દેશમાં, અને ખેડૂત કરવા ધારશે તે કરી શકશે. બાકી કોઈ પણ રાજકીય પક્ષ ખેડૂતનું ભલું કરે એ બાબતમાં માફ કરજો, હું છેલ્લા 40 વર્ષથી અભ્યાસ કરતો આવ્યો છું, મને કોઈ આશાનું કિરણ દેખાતું નથી. સાહેબ, એની પાછળનું કારણ એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ગામના 2 ભાગ થઈ જાય છે. એ પછી તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ફરીથી ગામના 2 ભાગ થાય છે. આ ગામના 2 ભાગ છે એ વિધાનસભા હોય, એ લોકસભા હોય, એની અંદર બહુ મહત્વનું જે ભાગ પડેલા જ છે ઓલરેડી, એમાં બહુ મહત્વનું પરિબળ એ પણ એક કામ કરે છે. બીજું, ખેડૂતો સૌથી વધારે ધાર્મિક છે, અને રાજકીય પક્ષોનું કામ છે કે સૌથી વધારે તમારી જે દુખતી નસ છે, આ દુખતી નસને દબાવે છે. અને એટલે હું વચ્ચે મેં એક ઘણી જગ્યાએ મેં જાહેર સભાઓમાં પણ કહ્યું છે, આજે રિપીટ કરું છું કે અમને નેનો યુરિયા નામની પીડા થાય, અહીંયા ખંજવાર આવે, નેનો યુરિયાની ખંજવાર આવે 5 વર્ષમાં. આ કમોસમી વરસાદની ખંજવાર અત્યારે ફૂલ આવે છે, બાઠા પાડી દીધા છે, બરાબર છે. આવી જ રીતે મગફળીનો ભાવ નથી મળતો, અહીંયા ખંજવારીએ અમે. ખાતર નથી મળતું, અહીંયા ખંજવારીએ અમે ખેડૂતો, બરાબર છે. અહીંયા 5 વર્ષ સુધી એટલું ખંજવારીએ કાંઈ છોડા પાડી દઈએ. પણ ચૂંટણીના 15 દિવસની વાર હોય અને આ ખબર નહીં કોણ ક્યાંથી નવી ખંજવાર નાખે. જ્ઞાતિ જાતિની ખંજવાર કોક નાખે, કોક ધર્મની ખંજવાર નાખે, કોક 5-25 રૂપિયા રોકડાની ખંજવાર નાખે, કોક પોટલીની ખંજવાર નાખે. અને આ 5-25 દિવસ અમે આ ખંજવારતા રહીએ ને, એટલા દિવસ આ ભાઠું પડ્યું ને અમારું ભૂલાઈ જાય ખેડૂતો. અને આ ખંજવારવામાં ચૂંટણી વહી જાય, અને વળી પાછું ભાઠું હતું ત્યાં ઘયડા ઘડ થઈએ છીએ, બરાબર છે. આ નક્કર વાસ્તવિકતા જે છે અમારી ખેડૂતોની આ છે કે 5 વર્ષ, આમ તો એવું કહેવાય કે 465 દિવસમાંથી 460 દિવસ અમે અહીંયા ભાઠું પાડીએ, અને 5 દિવસ નવી ખંજવારવા રહીએ ને, ત્યાં તો અમારી ચૂંટણી વહી જાય અને પાછા અમે હતા ત્યાં આવી જઈએ. પણ પાલભાઈ, જ્યાં સુધી ખેડૂત તરીકે મત આપતો નહીં થાય, અને જ્યાં સુધી એની નીતિ વિષયક બાબતો એર કન્ડિશન કેબિનેટમાં બેસીને વહીવટ કરતા બાબુઓ ઘડશે, નીતિ આયોગ ઘડશે, અને આપણા જે લોકોને વિનેબિલિટીના પ્રિન્સિપલ ઉપર ચૂંટીને મોકલીએ છીએ અંગૂઠા છાપ આગેવાનો ઘડશે,
ત્યાં સુધી ખેડૂતનું ભલું થવાનું નથી, અને ખેતી નહીં હોય એ દિવસે આ દેશ બચવાનો નથી. સાહેબ, મારા કરતા આપ ખૂબ અનુભવી છો, અને મારું એક અભ્યાસનું નાનું એવું તારણ વિષયથી આમ ડાયરેક્ટ વિષય આ રહી છે, પણ દેશના પોલિટિક્સને લગતી, દેશ આઝાદ થયો અને પહેલી ચૂંટણી 51-52ની હતી ત્યારે સાહેબ લિટરસી રેશિયો 13% હતો દેશમાં, અને પહેલી સંસદમાં ગ્રેજ્યુએટ સાંસદ, ભણેલા સાંસદ નહીં, ગ્રેજ્યુએટ સાંસદ 87% હતા. સાચું. આજે એ લિટરસી રેશિયો 70% ક્રોસ કરી ગયો છે, અને ગ્રેજ્યુએટ સાંસદો 13%થી નીચે આવી ગયા છે. આમાં બનાવટી ડિગ્રી વાળા હશે પાછા. હા, પણ એ 13%થી નીચે, એટલે આખું જે ઉલટું થયું છે કે 13% લિટરસી રેશિયોમાં 87% સાંસદો ગ્રેજ્યુએટ હોવા, આજે 87% લિટરસી રેશિયોમાં માત્ર 13% સાંસદો ગ્રેજ્યુએટ ન હોવા, બરાબર છે. આ અધઃપતનનું મુખ્ય કારણ છે, અને આની અંદર બધા જ કારણો સાહેબ આવી જાય. સાવ સાચી વાત છે પાલભાઈ, અને આપ એક ઉગતા આગેવાન છો, પીઢ આગેવાન છો, માટે આપને કહું છું કે આવતીકાલનું જગત કોનું હશે? તો એલ્વિન ટોફલર નામનો એક મહાન વિચારક અત્યારે દુનિયામાં એનો વિચાર પ્રવર્તી રહ્યો છે, અને 75માં આગાહી કરી હતી કે વિશ્વ કોનું હશે? તો નોલેજ વિલ બી ધી પાવર, એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. એટલે જ્ઞાન વગર તમે એક ટ્રેક્ટર નથી ચલાવી શકતા, તો જ્ઞાન વગર સરકારો ચલાવી રાજ્યની કે દેશની એ કઈ રીતે શક્ય બનવાનું છે? અને તે પણ જ્યારે બીજા દેશો એટલા સુસજ્જ થઈ રહ્યા છે કે ટેકનોલોજી અને બીજી દ્રષ્ટિએ તમારા કરતા અનેક ગણી ઝડપે આગળ વધી રહ્યા છે, ત્યારે તમારી પાસે લોકોને તમે ધર્મ, કોમ, જાતિ, ભાષા આના અફીણમાં ડૂબાડીને રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, અને ત્યાં સુધી દેશનો ઉદ્ધાર થવાનો નથી. પણ જે દિવસે કિસાન તરીકે કિસાનના બાળકો, મજૂરો બધા ભેગા થાય તો 65% મત એની પાસે છે. એ જો એક થાય અને કિસાન તરીકે જયારે મત આપતો થશે ત્યારે એ એનું ધાર્યું કરાવી શકશે. બાકી ત્યાં સુધી આ ભાડે લીધેલા લોકો ભાડું એનું ભલું કરાવી શકે એ બાબતમાં કોઈ માનવાનું કારણ નથી. તમે જે પ્રશ્નો સમજો છો એ પ્રશ્ન ત્યાં બેઠેલો બાબુ નથી સમજી શકતો, અને તમારા આગેવાનમાં એ સમજવાની તૈયારી નથી, કાં તો આવડત નથી. એટલે સરકાર પેકેજ જાહેર કરે અને એનું 33% કે 40% જ વિતરણ થાય, એ દયાજનક પરિસ્થિતિ છે. સરકાર માટે પણ દયાજનક પરિસ્થિતિ છે, અને આખી સિસ્ટમ માટે દયાજનક પરિસ્થિતિ છે. ખેડૂતની દયા તો પછી કહીએ આપણે, પણ આ બધાને જેમને આ કામ માટે બેસાડ્યા છે એમનું કામ કરવામાં નિષ્ફળ ગયા છે, એવો અર્થ થાય એનો. અથવા તો દાનત નથી. તો બેમાંથી શું ચાવડત નથી કે દાનત નથી કે બેવું નથી? શું માનવું છે આપનું? સાહેબ, આ સરકારને આવડત નથી એવું તો ન કહેવાય. એટલા માટે ન કહી શકાય કે નરેન્દ્રભાઈનું અચાનક માની લો કે અત્યારે મન થયું કે મારે પરમ દિવસે દ્વારકા જવું છે, તો જે 5 વર્ષમાં રોડ નથી થયો એ 5 કલાકમાં રોડ કરવાની સરકારની આવડત છે. હા છે, બરાબર છે. જે 15 વર્ષમાં દિવાલો નથી થઈ એ દિવાલો રંગરોગાન થઈ જાય, એમાં ચિત્રકામ થઈ જાય, સુશોભિત થઈ જાય. જે 20 વર્ષથી કચરો સાફ નથી થયો એ 3 કલાકની અંદર કચરો સાફ થઈ જાય. એટલે આ જે છે એ આવડત તો તાકાત વાળી છે. પણ આદિલ મંસૂરીની, એક મિનિટ, આદિલ મંસૂરીની એક પંક્તિઓ ને બીજી એની સાથેની પંક્તિઓ કહીને મારે આપને ટેકો આપવો છે. આદિલ મંસૂરીએ એવું કહ્યું છે કે વીજળીના થાંભલાએ રંગાઈ જાય છે, રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે, ચરણ જ્યાં જ્યાં પડે આપના સાફ સફાઈ સૌની થઈ જાય છે. આ સૌથી વધારે સાચું હોય તો નરેન્દ્રભાઈ માટે સાચું છે. પણ પરિસ્થિતિ વ્યંગાત્મક બીજી પંક્તિઓ પણ છે કે બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. ડેમોક્રેસી ઇઝ ગવર્નમેન્ટ મેડ બાય ધ પીપલ. એટલે જેને પ્રજા લાયક હોય એવા જ પ્રતિનિધિઓને મળે છે. તો કિસાન પોતાના પ્રતિનિધિઓ પોતે ચૂંટતો થાય એવું બનશે ખરું? તમને એવી આશા છે કે ક્યારેક કેવો જમાનો આવશે કે હું સુબહ કભી તો આએગી કે જયારે કિસાન પોતાના પ્રતિનિધિ પોતે ચૂંટશે? અત્યારે તો
બધા જ અંધારામાં ચિરાગ લઈને ફરીએ છીએ કે ક્યારેક તો રોશની થશે જ. ત્યારે કૃષિ ખાતું પાલભાઈ આબલિયા જેવા કૃષિ સાથે જોડાયેલ વ્યક્તિ સંભાળતા હશે. ક્યારેક તો રોશની થશે જ, એટલે એ પ્રયત્નો કરીએ છીએ. પણ મારો કહેવાનો અર્થ સાહેબ એ હતો કે જો અગાઉથી સરકારને ખબર હોય, 10 દિવસ પહેલા સરકાર આગાહી કરતી હોય કે કમોસમી વરસાદ આવવાનો છે, હા, હવે તો શક્ય છે. બરાબર છે, તો શું કામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેત પેદાશ ખેડૂતની પડી છે એ શું કામ પલળી જાય છે? એટલી વ્યવસ્થા તો સરકાર કરી શકે ને. ચલો ખેતરે ખેતરે વ્યવસ્થા ના કરી શકે, સાહેબ, પણ માર્કેટિંગ યાર્ડમાં કરી શકે. એના પાસે પણ નફો હોય છે, એ લોકો પોતે પણ કરી શકે. હા, પછી ભલે પણ એ ખેડૂત ભાડું લે, વધારે ભાડું સરકાર ચૂકવી આપે, શું વાંધો આવે છે? હવે તો પણ માર્કેટિંગ યાર્ડે સરકારથી ક્યાં અલગ રહ્યા છે સાહેબ? માર્કેટિંગ યાર્ડમાં મેન્ડેટ બરાબર છે, મેન્ડેટ અપાય છે. અને એના કરતા કેન્દ્રમાં આખું આ સહકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવ્યું છે. સહકારી ખાતાના મંત્રી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતે છે. એટલે હવે સહકાર વિભાગને સરકારથી અલગ ના કરી શકાય, એ બંને એક જ છે, સરકારનો પાર્ટ જ છે. તો સરકારે આ વ્યવસ્થા કરવી જોઈએ, પણ એ નહીં કરે. એટલા માટે નહીં કરે, કોઈ પણ રીતે ખેડૂતને, મેં શરૂઆતમાં મારી વાત કરી હતી એ ફરીથી રિપીટ કરું છું કે એ સરકાર કોઈ પણ રીતે ખેડૂતને બરબાદ કરવા જ માંગે છે. અને એના કારણે સરકાર છે એ ખેડૂત બરબાદ કેવી રીતે થાય, ખેડૂત એની જમીન એના ઉદ્યોગપતિ મિત્રોને કેવી રીતે આપે, એ જ ખેડૂત ટિફિન લઈ અને એના ઉદ્યોગપતિ મિત્રને ત્યાં મજૂર તરીકે કેવી રીતે જાય, એટલે ઉદ્યોગપતિ મિત્રોને કેવી રીતે સસ્તી જમીન મળે, ઉદ્યોગપતિ મિત્રોને કેવી રીતે સસ્તા મજૂરો મળે, એના માટે થઈ અને સરકારની આવડત, દાનત અને ઈરાદો બધું જ એ બાજુ છે, આ બાજુ કાંઈ જ નથી. દર્શક મિત્રો, પાલભાઈની વાતમાં દર્દ છે, આક્રોશ છે. અને મારે તમને વાતની ખૂબ નમ્રતાપૂર્વક યાદ દેવડાવી છે કે 1951માં જયારે આપણી પંચવર્ષીય યોજના પહેલી લખાઈ, ત્યારે આખો દેશ માત્ર 5 કરોડ ટન અનાજ પેદા કરતો હતો. આપણે PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયાની જોવી ના ગમે એવી માઇલો જુવાર રેશનિંગની દુકાનેથી વહેંચતા હતા. ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ 38મા નંબરે હતો, ક્યાંય નહોતો. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જે આપણે આપણા બાળકોને દૂધ બનાવીને પીવડાવતા હતા પૂરક આહાર તરીકે. આજે થેન્ક્સ ટુ અવર ફાર્મર્સ, અને હું રિપીટેડલી કહું છું કે આપણે આપણા ખેડૂતના આભારી હોવા જોઈએ. જેમ આપણા જવાનના આભારી છે આપણી સુરક્ષા માટે, તેમ આપણા ખેડૂતના આભારી આપણે અન્ન સુરક્ષા માટે હોવા જોઈએ. 5 કરોડમાંથી 45 કરોડ ટન કરતા વધારે અનાજ પેદા કરે છે. દૂધ દુનિયામાં પહેલા નંબરે છે. ફળો અને શાકભાજી દુનિયામાં બીજા નંબરે છે. આ તમને સ્વાયત્તતા જો ખેડૂતે ના આપી હોત તો હજુ પણ તમે ભીખનું ચલાણું લઈને દુનિયા પાસે ભીખ માંગતા ફરતા હોત. અને જ્યારે અનાજ તમારું ભીખ માંગીને આવે છે, ત્યારે એની સાથે સાથે નશીલા દ્રવ્યોથી માંડીને શસ્ત્રો અને આંતરવિગ્રહ સુધીની અનેક વિડંબનાઓ આવે છે. એટલે જો ખેડૂત નહીં જળવાય, અને હું હજુ પણ આશાવાદી છું કે છેવટે જગતનો તાજ છે એ ગમે તેવી આપત્તિમાંથી પણ બહાર આવશે, અને કદાચ થોડોક સમય લાગશે તો પણ, નહીં તો આ દેશનું કોઈ ભવિષ્ય નથી. આ દેશનું ભવિષ્ય જે રીતે સુરક્ષા માટે જવાન ઉપર આધારિત છે, તે રીતે પેટનો ખાડો પૂરવાની સુરક્ષા માટે અને મજદૂરીની સુરક્ષા માટે કિસાન ઉપર આધારિત છે. અને એની વાત નહીં સંભળાય, એના માટે પેકેજો જાહેર થાય, એમાંથી ત્રીજા ભાગનું ચૂકવાય, આના જેવી વિડંબના બીજી એકે હોઈ શકે નહીં. અને એના માટે આંદોલનો કરવા પડે. એટલે આ પાલભાઈની વાત, એમનો આક્રોશ, એમનું દુઃખ હું સમજી શકું છું. મળતા રહીશું પાલભાઈ આપણે. પ્રશ્નો તો તમારા નસીબે લખાયેલા જ છે, અને અમે એને વાચા આપવામાં જે કંઈ અમારાથી દરિયામાંથી ચમચીથી ઉલેચાય એટલું ઉલેચવાનું કામ કરીશું. જોડાતા રહીશું તમારી સાથે. ધન્યવાદ તમે સમય આપ્યો માટે. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ધન્યવાદ.